કચ્છના જખૌમાં 4 કિલોમીટરના સીસી રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। 18 મહિનાથી આ રોડનું કામ બંધ છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ કામ માટે નિયુક્ત ગતિરા કન્સ્ટ્રક્શન કંપની પર મન ફાવે ત્યારે નિયમો વિરુદ્ધ કામ કરવાની આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકો અને સરપંચે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે। ગતિરા કન્સ્ટ્રક્શનને R&Bના અધિકારીઓ છાવરતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। R&B વિભાગના કેટલાક અધિકારીઓએ ગતિરા કન્સ્ટ્રક્શનને અનુકૂળતા આપીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું હોવાનો આક્ષેપ છે। 18 મહિનાથી રોડનું કામ બંધ હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી મોસમમાં કાદવ અને ધૂળના કારણે વાહન ચાલકોને અને પેદલ ચાલકોને ભારે હાલાકી થાય છે। સ્થાનિકોએ ગતિરા કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે R&B વિભાગના અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ મામલે વધુ તપાસ અને યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા ભ્રષ્ટાચારના કિસ્સાઓને રોકી શકાય અને લોકોની મુશ્કેલીઓ દૂર કરી શકાય। ગતિરા કન્સ્ટ્રક્શનને કે કોઈ બી કોન્ટ્રાક્ટર હોય એને છાવરે છે। તમે આ ગાડી આવે છે ડમ્પર, એને જુઓ તમે, એની પાછળ હોન્ડા કેમ હાલી શકે, કેટલી માટી ઉડે છે ને કેટલું થાય છે એ તમે જુઓ। આ ગાડી જાય છે જુઓ, આમાંથી કકરીના જે કકરી પાથરેલ છે એ કકરી ઉડે છે, કોઈકને માથામાં, કોઈકને આંખમાં, કોઈને ફ્રેક્ચર થઈ જાય તો એ જવાબદારી કોની? કોન્ટ્રાક્ટરની કે PWDના અધિકારીની?